પાટણના જાખોત્રા ગામે પ્રેમીને પામવા યુવતી અને તેના પ્રેમી અજાણ્યા વૃદ્ધની હત્યા કરી. ગીતા આહિર અને તેના પ્રેમી ભરત આહિરે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક વૃદ્ધની હત્યા કરી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે પ્રેમી પંખીડાની આખરી પૂછપરછ કરી. પોલીસે આધેડ વ્યક્તિ હરજીભાઈની કઈ રીતે હત્યા કરી તેને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખી સમગ્ર માહિતી મેળવી. એક વ્યક્તિનું પુતળું લાવી તેને કઈ રીતે બાઇક પર બેસાડ્યા, બાદમાં તેને કઈ રીતે સ્ત્રીના કપડાં પહેરાવ્યા, કઈ રીતે ખેતરે લઈ ગયો અને ત્યાં પહોંચી કઈ રીતે પેટ્રોલ છાંટી આગ લગાવી સહિતની તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીનું માનીએ તો પહેલા હરજીભાઈનું ગળું દબાવી હત્યા કરી, પછી બાઇક પર બેસાડી લાશને અન્ય સ્થળે લઈ ગયો, ત્યાં સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પગમાં ઝાંઝર પહેરાવ્યા અને આગ લગાવી. નોંધનીય છે કે બંને પ્રેમી પંખીડાને પરિવાર એક નહીં થવા દે તેવું વિચારી બંને ભાગી જવાનો પ્લાન ઘડ્યો. કોઈને ખબર ન પડે તે રીતે ભાગવા માટે હત્યા કરી. વોવા ગામથી આધેડ વ્યક્તિને લાવી તેની હત્યા કરી હતી. બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આખા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓની હાજરી હતી. આ ઉપરાંત પંચો, પોલીસ જાપ્તાના પૂરતા માણસો તેમજ એ આખું રિકન્સ્ટ્રક્શન સાયન્ટિફિક વેથી થાય, જરૂર પડે ત્યાં સાયન્ટિફિક વેથી પુરાવાનું કલેક્શન થાય તે માટે પાટણ જિલ્લાના FSL અધિકારી HR પટેલ સાહેબ અને રાધનપુર ડિવિઝનના ક્રાઇમ સીન મેનેજરની પણ હાજરી હતી. આ આખા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને અમુક હકીકતો પોલીસને મળી હતી. જેમ કે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ આ જે મરણ જનાર છે તેને કઈ જગ્યાએથી પોતાની બાઇક પર બેસાડ્યા, બાઇક પર બેસાડ્યા બાદ કઈ રીતે એને ગળો ટૂંપો દીધો, ગળો ટૂંપો દીધા બાદ આ જે બોડી હતું એને કઈ રીતે પોતાની રીતે ફરી બાઇક પર બેસાડ્યા, કઈ રીતે દોરડા વધે એને બાંધ્યું, કઈ રીતે એના હાથ બાંધવામાં આવ્યા, આ હાથ બાંધ્યા બાદ કઈ જગ્યાએ એને લેવામાં આવ્યું. આ ઉપરાંત આપણને જે ગુનાની હકીકત ખબર છે કે ભાઈ આ બોડીને સળગાવવામાં આવેલી, તો કઈ રીતે આ બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને સળગાવવામાં આવેલી, ગીતાનો આ પ્રક્રિયામાં શું રોલ હતો, ભરતભાઈ જે આરોપી છે એનો શું રોલ હતો, આખી પ્રક્રિયા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને મળી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડી હતી કે આરોપીએ મરણ જનારના કપડાં અને પોતાના કપડાં એક જગ્યાએ સંતાડેલ છે, ફેંકી દીધેલ છે. વધુ તપાસ કરતાં પંચોની હાજરીમાં તેમજ FSL અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરની હાજરીમાં આ જે કપડાં છે એને કબજે કરવા માટે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 23 મુજબ એક ડિસ્કવરી પંચનામું કરીને આ કપડાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ રીતે આ આખી પ્રક્રિયા આપણે કરી હતી અને જે પણ સંલગ્ન પુરાવા છે એને સાયન્ટિફિક વેથી કલેક્ટ કર્યા. પાટણના જાખોત્રા ગામે પ્રેમીને પામવા યુવતી અને તેના પ્રેમી અજાણ્યા વૃદ્ધની હત્યા કરી. ગીતા આહિર અને તેના પ્રેમી ભરત આહિરે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક વૃદ્ધની હત્યા કરી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે પ્રેમી પંખીડાની આખરી પૂછપરછ કરી. પોલીસે આધેડ વ્યક્તિ હરજીભાઈની કઈ રીતે હત્યા કરી તેને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખી સમગ્ર માહિતી મેળવી. એક વ્યક્તિનું પુતળું લાવી તેને કઈ રીતે બાઇક પર બેસાડ્યા, બાદમાં તેને કઈ રીતે સ્ત્રીના કપડાં પહેરાવ્યા, કઈ રીતે ખેતરે લઈ ગયો અને ત્યાં પહોંચી કઈ રીતે પેટ્રોલ છાંટી આગ લગાવી સહિતની તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીનું માનીએ તો પહેલા હરજીભાઈનું ગળું દબાવી હત્યા કરી, પછી બાઇક પર બેસાડી લાશને અન્ય સ્થળે લઈ ગયો, ત્યાં સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પગમાં ઝાંઝર પહેરાવ્યા અને આગ લગાવી. નોંધનીય છે કે બંને પ્રેમી પંખીડાને પરિવાર એક નહીં થવા દે તેવું વિચારી બંને ભાગી જવાનો પ્લાન ઘડ્યો. કોઈને ખબર ન પડે તે રીતે ભાગવા માટે હત્યા કરી. વોવા ગામથી આધેડ વ્યક્તિને લાવી તેની હત્યા કરી હતી. બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આખા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓની હાજરી હતી. આ ઉપરાંત પંચો, પોલીસ જાપ્તાના પૂરતા માણસો તેમજ એ આખું રિકન્સ્ટ્રક્શન સાયન્ટિફિક વેથી થાય, જરૂર પડે ત્યાં સાયન્ટિફિક વેથી પુરાવાનું કલેક્શન થાય તે માટે પાટણ જિલ્લાના FSL અધિકારી HR પટેલ સાહેબ અને રાધનપુર ડિવિઝનના ક્રાઇમ સીન મેનેજરની પણ હાજરી હતી. આ આખા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને અમુક હકીકતો પોલીસને મળી હતી. જેમ કે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ આ જે મરણ જનાર છે તેને કઈ જગ્યાએથી પોતાની બાઇક પર બેસાડ્યા, બાઇક પર બેસાડ્યા બાદ કઈ રીતે એને ગળો ટૂંપો દીધો, ગળો ટૂંપો દીધા બાદ આ જે બોડી હતું એને કઈ રીતે પોતાની રીતે ફરી બાઇક પર બેસાડ્યા, કઈ રીતે દોરડા વધે એને બાંધ્યું, કઈ રીતે એના હાથ બાંધવામાં આવ્યા, આ હાથ બાંધ્યા બાદ કઈ જગ્યાએ એને લેવામાં આવ્યું. આ ઉપરાંત આપણને જે ગુનાની હકીકત ખબર છે કે ભાઈ આ બોડીને સળગાવવામાં આવેલી, તો કઈ રીતે આ બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને સળગાવવામાં આવેલી, ગીતાનો આ પ્રક્રિયામાં શું રોલ હતો, ભરતભાઈ જે આરોપી છે એનો શું રોલ હતો,
આખી પ્રક્રિયા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને મળી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડી હતી કે આરોપીએ મરણ જનારના કપડાં અને પોતાના કપડાં એક જગ્યાએ સંતાડેલ છે, ફેંકી દીધેલ છે. વધુ તપાસ કરતાં પંચોની હાજરીમાં તેમજ FSL અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરની હાજરીમાં આ જે કપડાં છે એને કબજે કરવા માટે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 23 મુજબ એક ડિસ્કવરી પંચનામું કરીને આ કપડાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ રીતે આ આખી પ્રક્રિયા આપણે કરી હતી અને જે પણ સંલગ્ન પુરાવા છે એને સાયન્ટિફિક વેથી કલેક્ટ કર્યા.